આજે આપણે બનાવીશું આલુ ટિક્કી બર્ગર। એના માટે મેં કદ્દુકસ કરી લીધા છે બટાકાને। હવે આપણે એની અંદર મસાલો કરીને આલુ ટિક્કી બનાવી દઈશું। એની અંદર નાખી દઈશું આપણે થોડા પૌવા। આપણે એની અંદર કાળા મરી, રેડ ચીલી, આદુ લસણની પેસ્ટ, મરચાંની અને મીઠું નાખી દઈશું। એની અંદર કોથમીર અને હવે એને બધું બરાબર મિક્સ કરીને આપણે ટિક્કી બનાવી લઈશું। હવે એની અંદર નાખીશું આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર નાખી દઈશું। આપણે થોડી મસાલો બનાવી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને એની ટિક્કી બનાવી દઈશું। હવે આપણે એની ટિક્કી બનાવી લઈશું આ રીતે। હવે આપણે એને ધીમા શેકે તળી લઈશું, બ્રાઉન થાય ત્યાં સુધી। તૈયાર થઈ ગઈ છે, આપણે એને બહાર કાઢી લઈશું। આપણે બટર આપણે એની અંદર આ મૂકી દઈશું, આવી રીતે પાઉં શેકી લઈશું બરાબર આ રીતે। બીજો પણ શેકી લઈશું આમ। આપણે એની અંદર મૂકી દઈશું ઓનિસ આ રીતે। આપણે ચીઝ સ્લાઈસ એની પર મૂકી દઈશું આલુ ટિક્કી, એની પર આપણે બીજી સ્લાઈસ મૂકી દઈશું ચીઝ સ્લાઈસ। પછી એની પર મૂકી દઈશું ટામેટાં, ખીરા કાકડી, નીકડું આ બન આ રીતે। તમે જોઈ શકો છો આપણી બર્ગર તૈયાર છે। હવે આપણું આલુ ટિક્કી બર્ગર તૈયાર થઈ ગયું છે। તમને મારી વિડીયો ગમતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।